નમસ્કાર, જય ભવાની મિત્રો. હું દુર્લભ ઝાપડિયા જય ભવાની ડીજે મ્યુઝિક વર્લ્ડ થોરિયાળી વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને હું અત્યારે આવ્યો છું પિંગલાધાર ખોડિયારમાંના મંદિરે, જે વિછિયા અને સબઢિયાળીની એકદમ વચ્ચે આવેલું છે. માં ખોડલ એટલે મામડિયા ચારણને ત્યાં જન્મેલા માં ખોડલ. ગીરના એક નાનકડા એવા ગામમાં જન્મેલા મામડિયા ચારણ, જે બાળપણથી જ કહેવાય છે કે સાક્ષાત સરસ્વતી માતા એના કંઠમાં બિરાજમાન, જોત જોતમાં મહાન પ્રકાંડ પંડિત બની ગયા. એના દુહા છંદ જે છે રાજ સુધી વખણાવા માંડ્યા. રાજા શિલાદિત્યને ખ્યાલ આવ્યો એટલે એને એક અંગત મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવ્યા. ત્યાર પછી એના વિરોધીઓએ એના કાન ભંભેર્યા, કારણ કે મામડિયો ચારણ બાળપણથી જ, અને લગ્ન કર્યા પછી ઘણા વર્ષો વીતી ગયા પણ વાંજ્યોનો વાંજ્યો જ રહેતો. તો આ બાજુ શિલાદિત્યને પણ એક પણ સંતાન ન હોવાને કારણે નગરમાં ચર્ચા થવા માંડી અને એને કાન ભંભેરવામાં આવ્યા કે ભાઈ મામડિયા ચારણને મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. ત્યારથી રાજાના ઘરે પણ શેર માટીની ખોટ છે. તો અંતે રાજાને કાન ભંભેરવામાં આવ્યા અને રાજાએ મામડિયા ચારણને દેશવટો આપ્યો. તો મામડિયો ચારણ પોતાનું ઘર બાર છોડી, રાજપાટ છોડી, પોતાની ઘર વખરી એક ગાડામાં ભરી આય રાણી સાથે ગોહિલવાડ એટલે અત્યારનું જે ભાવનગર કહેવાય છે ત્યાંના એક રોહિશાળા નામના એક નાનકડા ગામમાં જઈને વસ્યા. અને પછી ભગવાન શંકરની આરાધના કરી, અને ભગવાન શંકરે એની આરાધના સાંભળી અને મામડિયા ચારણને ત્યાં 7 દીકરી અને 1 દીકરાનો જન્મ થયો. 7 દીકરીમાં સૌથી મોટા એટલે માં આઈ ખોડિયાર, જે વિછિયા અને સમઢિયાળાની વચ્ચે ખડકધાર ઉપર બિરાજમાન છે. ત્યારથી માં ખડકધાર ખોડિયાર માં તરીકે ઓળખાય છે. દર વર્ષે નવરાત્રિ ઉપર ભવ્ય રાસ ગરબા થાય છે. દીકરીઓ માતાઓ અહીં રાસ લેવા માટે આવે છે. માની માં જગદંબા ખોડલની અહીંયા આરાધના કરવામાં આવે છે. એવું પિંગલાધાર ખોડિયાર માતાનું મંદિર, જે વિછિયા અને સમઢિયાળાની એકદમ વચ્ચે આવેલું છે. તો મિત્રો, જરૂર તમે આ જોવાલાયક સ્થળની મુલાકાત લેજો. માના દર્શન કરવા આવજો, અને માં તમારી મનોકામના પૂરી કરશે એવી માં જગદંબાને હું અત્રે અહીં પ્રાર્થના કરું છું. જય માતાજી, જય ભવાની.